1.9 એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 into 10⁻⁻7 કુલમ અને QB બરાબર -2.5 into 10⁻⁻7 કુલમ અનુક્રમે A 0 0 -15 સેન્ટીમીટર અને B 0 0 +15 સેન્ટીમીટર બિંદુઓએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. હવે જુઓ કે બંને વિદ્યુત ભારો જે છે એ મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે, એક ધન છે અને એક ઋણ છે. તો તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર એટલે બધા જ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો, એટલે કુલ વિદ્યુત ભાર બરાબર QA વત્તા QB. QA +2.5 into 10⁻⁻7, QB -2.5 into 10⁻⁻7, એટલે કુલ વિદ્યુત ભાર તંત્રનો શૂન્ય થઈ જશે. હવે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા જોઈએ. તો A થી B આ બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ 2A કહેવાશે. તો 1 0 થી 15 સેન્ટીમીટર ડાબી બાજુએ છે અને 1 0 થી 15 સેન્ટીમીટર માનો કે જમણી બાજુએ છે. આપણે z અક્ષ સમક્ષિતિજ લઈ લઈએ તો એનો મતલબ એ થયો કે A અને B બંને બિંદુઓ વચ્ચેનું અંતર 15 વત્તા 15 એટલે કે 30 સેન્ટીમીટર, એટલે કે 30 ગુણ્યા 10⁻² મીટર છે. આ અંતરને આપણે 2A કહીએ છીએ. તો હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર Q into 2A. તો Q એટલે 2.5 into 10⁻⁷. 2A એટલે 30 ગુણ્યા 10⁻². તો આનો જવાબ મળશે આપણને 7.5 into 10⁻⁸ કુલમ્બ મીટર. અને ડાયપોલ મોમેન્ટ જે છે એના સદિશની દિશા હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. તો અહીંયા આપણો ઋણ વિદ્યુત ભાર જે છે એ B ઉપર છે અને ધન વિદ્યુત ભાર A ઉપર છે. તો આની દિશા જે છે એ B થી A તરફની, એટલે કે ઋણ Z દિશાની અંદર હશે. ક્લિયર મિત્રો?